ચુડા તાલુકાના મુજીદડ એસબીઆઈ બ્રાન્ચના ગ્રાહકો અસલામતી અનુભવી રહ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના મુજીદડ એસબીઆઈ બ્રાન્ચના ખાતાધારકોને અસલામતીનો અનુભવ થઈ રહ્યો છે। પોતાની જાણ બહાર નાણાં ઉપાડી રહ્યાની ઘટના સામે આવી છે। એપીએસ દ્વારા નાણાં ઉપાડવાની ઘટના બની છે। મુજીદડ કારોલ જેકસપર જોબાડા ખાડિયા અચારડા સહિત આશરે 32થી વધુ ગ્રાહકો ઓનલાઈન ફ્રોડનો ભોગ બન્યા છે। એસબીઆઈ મુજીદડ બ્રાન્ચ મેનેજરનો સંપર્ક કરતા ઉડાવ જવાબ મળતા ખાતાધારકો અન્ય બેંક તરફ વળી રહ્યા છે। ઓનલાઈન ફ્રોડથી બચવા પોતાના નાણાં ઉપાડવા માટે ગ્રાહકોની ભીડ પણ જોવા મળી। નોંધનીય છે કે એસબીઆઈના જવાબદાર અધિકારીઓ તાત્કાલિક અસરથી ઓનલાઈન ફ્રોડથી મુક્તિ અપાવી ગ્રાહકોને ગુમાવેલી રકમ પરત કરે તેવી પણ માંગ ઉઠી રહી છે। એસબીઆઈ બેંકના ડેટા ઓનલાઈન ફ્રોડ કરનાર પાસે કેવી રીતે પહોંચ્યા તે ચર્ચાનો વિષય બન્યો છે। મારું નામ ચાચુ દશરથસિંહ પ્રતાપસિંહ, ગામ મોજીદડ। મારા ખાતામાંથી 40,000 રૂપિયા ઉપડેલ છે। 15 વર્ષથી બેંકમાં ખાતું ચાલે છે। તો મેનેજરને બધાને કીધું તો કોઈ જવાબ આપતા નથી, એટલે મારા પૈસા પાછા આવે। મારું નામ રાણા યોગેન્દ્રસિંહ કેશુભા, ગામ અચારડા। મેં મુજીદડ બેંકમાં પૈસા મૂકેલા હતા, તેમાંથી 21,000 રૂપિયા ઉપડી ગયેલ છે। આ બેંકમાં કોઈ જવાબ દેતું નથી। હવે નો છૂટકે મારે આ પૈસા ઉપાડીને બીજી બેંકમાં મૂકવા પડશે। હું 3 વર્ષથી મુજીદડ એસબીઆઈ બેંકમાં મારું ખાતું ચાલે છે, પણ તારીખ 29ના રોજ મારા ખાતામાંથી 8,400 રૂપિયા ફ્રોડ થઈને ઉપડી ગયા છે। તો હાલમાં અત્યારે અમે મુજીદડ બેંકે આવ્યા છીએ। બેંકના મેનેજરને કીધું તો એ કોઈ જવાબ દેતા નથી। કીધું તો એવું કીધું કે તમે આઈબીવાળાને રિપોર્ટ કરો। હવે આઈબીવાળાને તો આપણે ક્યાં ગોતવા જવા? એટલે આ રીતે ઘણા ગ્રાહકોના પૈસા ખાતામાંથી ઉપડી ગયા છે। અંદાજે લગભગ 10થી 12 લાખ રૂપિયા બેંક બની ત્યારથી મારું ખાતું ચાલે છે આ બેંકમાં, અને તારીખ 23/3/26ના રોજ 1:17 મારા ખાતામાંથી 10,000 રૂપિયા કોઈ વ્યક્તિએ ઉપાડી લીધેલ છે, જે ફ્રોડ થયેલ જાણવા મળેલ છે। આ બાબતે બેંકમાં જાણ કરવા છતાં બેંકવાળાએ કોઈ જવાબ આપેલ નથી, અને એ લોકો એમ કહે છે કે ભાઈ આમાં અમારી જવાબદારી નથી, આ તમારે સાયબર સેલમાં આની ફરિયાદ કરવાની હોય છે। જે મેં સાયબર સેલમાં ફરિયાદ પણ કરેલ છે। ફરિયાદ કર્યા પછી બેંકને નકલ પણ આપેલ છે, અને બેંકવાળા આજની તારીખે પણ એમ જ કહે છે કે આમાં અમારી જવાબદારી કોઈ છે નહીં। અમારા બેંકની સાથે વર્ષોથી લેવડ દેવડ ચાલે છે, અને એમાં હવે અમે આ બેંકમાંથી અમારો વિશ્વાસ ગુમાવી રહ્યા છીએ, અને આજુબાજુના દરેક ગામમાંથી આવા ફ્રોડ એ થયેલા છે, અને આમાં આ બેંકના જ કોઈ કર્મચારી સંડોવાયેલા હોય તો જ આટલા બધા ગ્રાહકોના પૈસા એ આ બેંકમાંથી ઉપડી જાય। નહીં તો આ બાબતે યોગ્ય તપાસ કરી અને બેંકને આમાં કંઈક અમને અમારા પૈસા પાછા મળે એવી કાર્યવાહી કરવા અમે